અને અમારું જે રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે એમાં જે પણ મોટી મોટી એટલે એમાં કેવી રીતે કરવાનું એની માટે પ્લાન કરશું. તો પછી 3 વર્ષનો કાર્યકાળ રહેશે અને 3 વર્ષ પછી એટલે બધા સંપ્રદાયના એક રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે 3 વર્ષ. જેમ ભારત જન મહામંડળમાં કેવી રીતે છે એ એટલે બનાવી તાકી બધા સંપ્રદાયનું પ્રતિનિધિત્વ એટલે હું આની અંદર લગભગ મારે તો પોસ્ટમાં ફ્રન્ટમાં નહીં રહીશ. જે મોટા મોટા વ્યક્તિઓ અનુભવી છે બધા એ લોકો સંસ્થા છે. કેમ કે આપણે સમાજનો વિકાસ મહત્વનો છે, એના માટે કઈ થાય નહીં. આપણે બધી વિચારધારા લઈને આગળ વધી રહ્યા છીએ. સારી વિચારધારાઓ સાથે ચાલવાનું અને એમાં સમાજનો સહયોગ હંમેશા મળતો રહેશે. દેર એ દુરસ્તી નહીં, થોડોક સમય લાગે, મહેનત કરવી પડે. જી હવે આમાં છે ને બરોબર આ જેન એપ જ્યારે લોન્ચ થશે ને એક એપની અંદર 5 થી 7 મલ્ટિપલ એપ આપે છે એને ડિજિટલમાં. તો જેન એપ જ્યારે લોન્ચ કરશું પછી જેટલા સંઘો એટલું જોડાઈ જશે. શ્રાવકોને જેન જોબ એપ એટલે નોકરીના માટે આપણે જેન ભાઈ પૂરા ભારતમાં ગૂગલ મેપનું એપીઆઈ ઇન્ટિગ્રેટ કર્યું છે. બીજું આધાર કાર્ડનું એપીઆઈ લીધું છે. જેટલા સાધકની ભાઈઓ છે જેની ઇન્કમ સાલાના 8 લાખથી નીચે છે એ લોકોને આધારમાં લિંકથી અમે જોડશું અને જે પણ સંસ્થાથી એને મદદ મળે છે. દાખલા તરીકે હવે શું થાય છે કે એક સાધકને કોઈ જ્યારે 5-10 લાખની હેલ્થની મોટી જરૂર પડે, સ્કોલરશીપની જરૂર હોય તો મલ્ટિપલ સંસ્થાઓના પાસે જવું પડે છે અને એમાં સમય પણ બહુ લાગે, એપ્રોચ પણ નથી મળતું ઘણી જગ્યાએ. તો આની અંદર અમે શું પ્લાન કરી રહ્યા છીએ, બધા સાધર્મિક જરૂરતમંદ પરિવાર એક પ્લેટફોર્મ ઉપર આવે, બધી સંસ્થાઓ પણ એને કેવી રીતે મદદ કરી શકે, આપસમાં એકબીજાથી બની એને સહયોગથી કામ થાય. તો ઓલા ઉબેર ટેક્સી કે ફ્લિપકાર્ટ કે એમેઝોન જે છે પ્લેટફોર્મ એકબીજાને મલાવવાનું કામ આવે. એગ્રીગેટર પ્લેટફોર્મ જેને કહેવાય ને તો બધી સંસ્થાઓ સેવા દેવાવાળી જેટલી છે અને સેવા લેવાવાળા લોકોને એ મલાવવાનું કામ. જેટલી સંસ્થાઓ સમાજમાં છે જે અમુક હેલ્થમાં હોસ્પિટલ છે, કોઈના મેડિકલ સેન્ટર છે, કોઈના અમુક ડોક્ટરો જેડીએફ છે જેમ ભરતજી પરમાર એ તો અમારા ફાઉન્ડર છે ડોક્ટર ભરતજી પરમાર ડે1થી અમારી સાથે જોડાયેલા છે. એમનો પણ બહુ જબરદસ્ત સમર્થન છે. તો અને પ્લસ એજ્યુકેશનમાં સ્કૂલ છે, કોલેજ છે, હોસ્ટેલ છે એ બધાને સર્વિસ પ્રોવાઇડરમાં રજીસ્ટર કરાવશું અને એમનો ડિજિટલ પ્રચાર પ્રસાર અને ડિજિટલ જાણકારી પૂરા ઇન્ડિયામાં એટલે હવે શું પ્રોબ્લેમ થાય છે, અમને ઘણીવાર ફોન આવે છે મહારાષ્ટ્રથી, ગુજરાતથી કે ભાઈ અમારે દીકરીને મુંબઈમાં કામ કરવું છે હોસ્ટેલ માટે. હોસ્ટેલ છે મુંબઈમાં, ક્યાં છે અમને પણ જાણકારી આ બહુ મોટો વિષય છે. जिसो जैन एकता महाअभियान से आज ही जुड़ें। आगामी तीर्थंकर भगवान महावीर स्वामी जन्म कल्याणक दिवस को जैन एकता दिवस के रूप में मनाएं। अभूतपूर्व जैन एकता का प्रदर्शन करें। इस वीडियो को सभी जैन ग्रुप्स में अधिक से अधिक साझा करें और अखंड जैन समाज के निर्माण में सहभागी बने। धन्यवाद।